હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં વિષય સમાજમાં પ્રકરણ નંબર 9 જે ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, એમાં ઘણા બધા વ્યક્તિઓ જે સંગ્રામમાં જોડાયા હતા તેના વિશે આપણે માહિતી છે તે આગળના વિડીયોમાં મેળવી હતી. પણ અહીંયા શું કહે છે તો કે 1857નો સંગ્રામ અને ગુજરાતમાં 1857નો સંગ્રામ છે એની સ્થિતિ કેવી હતી, કેવા પ્રકારે સંગ્રામ થયો, કયા વ્યક્તિઓ જોડાણા, કયા સ્થળો હતા, એ બધી વસ્તુઓ છે તે આમાં આપેલી છે. તો કે ગુજરાતમાં સંગ્રામનો પ્રારંભ અમદાવાદની 7મી લશ્કરી ટુકડીએ જૂન 1857માં કર્યો હતો. કે ગુજરાત છે ત્યાં આ સંગ્રામની શરૂઆત છે એ જે લશ્કરની ટુકડી હતી તેમણે જૂન મહિનામાં 1857ની સાલમાં શરૂઆત કરી હતી, પરંતુ તેને તરત જ દબાવી દેવામાં આવ્યો હતો. એટલે કે જો આ લોકોએ શરૂઆત કરી પણ અંગ્રેજ લોકોએ શું કર્યું, તેનો આ સ્વતંત્ર સંગ્રામ છે એ બહાર આવવા દીધો નહીં, તરત જ તે સંગ્રામને દબાવી દીધો હતો. પંચમહાલમાં દાહોદ, ઝાલોદ અને ગોધરામાં જુલાઈ મહિનામાં સંગ્રામના બનાવો બન્યા હતા. કે બીજા જે સ્થળ હતા પંચમહાલ છે, દાહોદ છે, ગોધરા છે, ત્યાં જુલાઈ માસ હતો એ મહિનામાં આ સંગ્રામ છે એના બનાવો અમુક પ્રકારના બન્યા. એટલે કે ત્યાંના લોકોએ સંગ્રામો છે એની શરૂઆત કરી હતી. સૈનિકોએ લોકોની મદદ વડે સરકારી કચેરીઓ કબજે કરી. હવે સૈનિકોએ શું કર્યું કે બધા જ લોકોનો સહારો લીધો, બધા લોકોનો સહારો લઈ તેની ટુકડીઓ બનાવી અને એની જે પણ કાંઈ કચેરીઓ હતી, ગવર્મેન્ટ કચેરીઓ, એ બધી કચેરીઓ પર શું કર્યું, કબજો કરી લીધો. પણ છેવટે સરકારી દળોએ તેમને હરાવ્યા. પણ સરકાર પાસે કોઈ પણ વ્યક્તિનું ચાલી શકે નહીં. શા માટે? તો કે એ કાયદાકીય રીતે છે તે લડે. એટલે કાયદાકીય રીતે જે ગવર્મેન્ટ પણ અંગ્રેજ લોકોની જ હતી, એટલે એ લોકોએ શું કર્યું કે આખું જે પણ કંઈ હતું દળ તેમને હરાવ્યું. પંચમહાલના નાયકના લોકોનો સંગ્રામ લગભગ 1 વર્ષ સુધી ચાલુ રહ્યો હતો. કે પંચમહાલનું સ્થળ છે ત્યાં પણ આવો સંગ્રામ કરવામાં આવેલો હતો અને તે સંગ્રામ છે આખું 1 વર્ષ સુધી જે સતત ચાલુ રહ્યો હતો. ત્યાર પછી ખેડા જિલ્લાના આણંદમાં મુખી ગડબડદાસ પટેલે એટલે કે કોળી, નાયકડા વગેરે જાતિના આશરે 2000 લોકોને ભેગા કરી ખાનપુરના ઠાકોર જીવાભાઈના સાથથી સંગ્રામ છેડ્યો હતો. કે જે ખેડા જિલ્લામાં આણંદના મુખી હતા, જે ગડબડદાસ જે પટેલ કોળી હતા, તેમણે પણ ત્યાંના જે લોકો હતા તેવા 2000 લોકોને ભેગા કરી અને સંગ્રામ છે એની શરૂઆત કરી હતી. તેમણે શું કહ્યું કે તેમણે અંગ્રેજોનો સામનો કરવા માલાજી જોશી અને કૃષ્ણદાસ દવેને પણ સાથ આપ્યો હતો. કે બીજા જે માલાજી જોશી અને કૃષ્ણદાસ હતા તેમણે પણ તેનો સાથ છે આ સંગ્રામ કરવામાં આપ્યો હતો. અંતે ગડબડદાસના સાથીઓ પકડાઈ જતાં તેમને સરકારે તોપને ગોળે ચડાવ્યા. કે એના જે પણ કયા સાથીઓ હતા તે અંતે શું થયું તો કે અંગ્રેજ લોકો પાસે, અંગ્રેજની સરકાર પાસે પકડાઈ ગયા અને તોપના ગોળે તે લોકોએ તેને આપી દીધા. જ્યારે ગડબડદાસને દેશ નિકાલની સજા રૂપે અંદમાન મોકલી અપાયા, જ્યાં તેમનું અવસાન થયું. અને આ ગડબડદાસને પકડીને શું કર્યું એ લોકોએ, અંગ્રેજ લોકોએ, કે તેમણે દેશ નિકાલની સજા એટલે કે તે જ્યાં રહેતા હતા એ સ્થળની બહાર અંદમાન મોકલી દીધા. અને અંદમાન મોકલી દીધા એટલે ત્યાં જ તેમનું જે ગડબડદાસ હતા તેમનું અવસાન છે તે થયું હતું. હવે ત્યાર પછી ઈડરથી 16 માઇલ દૂર ચાપડ ગામના લોકો નાથાજી અને યામાજીની આગેવાની સ્વીકારી સંગ્રામમાં જોડાયા. કે ઈડરથી થોડેક દૂર 16 માઇલ જેટલું દૂર છે જ્યાં નાથાજી અને યામાજી હતા એ લોકોએ સંગ્રામની આગેવાની લીધી હતી ને તેમાં પણ ઘણા બધા લોકો છે તેની સાથે જોડાયા હતા. ત્યાર પછી ઓખા મંડળ અને બારાડી વચ્ચે નંદાણા ગામમાં બ્રિટિશ લશ્કરી છાવણી હતી. કે જે આ ઓખા મંડળ હતું, આપણે જે દ્વારકા બાજુ જાય તે ઓખા અને બારાડી ગામ હતું, ત્યાં બ્રિટિશ લોકોએ શું કર્યું હતું, તેની જે લશ્કરની ટુકડી હતી તે ટુકડી છે એની છાવણી કરી દીધી, કે લશ્કરી સૈનિકો ત્યાં મૂકી દીધા હતા. નૌસેનાનો સેનાપતિ ડોનાવન અધીરો બની 4 ઓક્ટોબરથી વહેલી સવારે તો સૈન્ય લઈ બેટની ખાડીમાં પહોંચી ગયો. કે એનો જે સેનાનો અધિકારી હતો, સેનાપતિ હતો, એ 4 ઓક્ટોબરે જે વહેલી સવારે સૈન્ય લઈ અને બેટની ખાડીમાં પહોંચી ગયો હતો. આપણે જે ઓખા બેટ જાય ગઈ એની ખાડી છે ત્યાં એનો સૈનિક છે એનું લશ્કર લઈને પહોંચી ગયો હતો. સામે હતો બેટ દ્વારકાનો કિલ્લો. કે આની આખી સેના લઈ અને ત્યાં પહોંચી ગયો હતો અને તેની સામે જ હતો બેટ દ્વારકા, આપણે જઈએ તેનો કિલ્લો છે ત્યાં હતો. હવે આ ડોનાવે ટોપ મારવાનો આદેશ આપ્યો. કે તેના જે સાથી સૈનિકો હતા, હવે
ડોનાવન જે એ તો એનો શું હતો તો કે ઉપરી અધિકારી હતો, સેનાપતિ હતો. તેમણે એના સૈનિકોને આદેશ આપ્યો કે તોપો હવે અહીંથી મારો. હવે એને તોપો મારવાની શરૂઆત કરી. વાઘેરો પાસે તો આવી કોઈ આધુનિક યુદ્ધ સામગ્રી હતી નહીં, કે ત્યાંના જે પણ કાંઈ વાઘેરો હતા એ લોકો પાસે, ઓખા બેટના, દ્વારકાના, એ લોકો પાસે આવી કોઈ પણ યુદ્ધ લડવાની સામગ્રી ન હતી. કિલ્લા પર ધડાધડ ગોળા છૂટવા માંડ્યા, કે કિલ્લા ઉપર ખૂબ જ આક્રમણ થયું. વાઘેર સ્ત્રીઓએ રસ્તો શોધી કાઢ્યો. હવે ત્યાંની જે વાઘેર સ્ત્રીઓ હતી એને એક પ્રકારનો રસ્તો શોધી કાઢ્યો કે આ લોકોથી આપણે કેમ બચવું. તો એ લોકો શું કરે છે, તેમણે પોતપોતાના ઘેર ગાદલા હતા તે પલાળીને ભીના કર્યા. હવે જુઓ, એમણે શું કર્યું કે પોતાના ઘરમાં જે પણ કાંઈ ગાદલાઓ હતા તે બધા જ ગાદલાઓ પલાળી અને ભીના કર્યા, અને કિલ્લા પર આવી અને પુરુષોને કહ્યું કે તમે હથિયારોથી યુદ્ધ કરો, અમે તોપગોળા આ ભીંજાયેલા ગોદડામાં ઝીલી લઈને ઠંડાગાર કરી દેશું. કે ત્યાં જે પણ કાંઈ કિલ્લા ઉપર તેના પુરુષો હતા એમને આ લોકો સ્ત્રીઓ હતી વાઘેરને એમને કીધું કે તમે તેના સાથે યુદ્ધ ચાલુ રાખો, અમે આ ભીના ગોદડા ગાદલા છે એનાથી એના જે પણ કાંઈ અગન વરસતા ટોપગોલા હશે તેને ઠંડા કરી દેશું. આ કામ વાઘેર સ્ત્રીઓએ કર્યું હતું. જો ખૂબ જ કેવી શક્તિશાળી સ્ત્રીઓ કહેવાય, બુદ્ધિશાળી કહેવાય કે એમણે આ કામ છે તે કર્યું હતું. દુનિયાના ઇતિહાસમાં આવું ક્યાંય બન્યું નથી, કે હજી સુધી પણ દુનિયાના ઇતિહાસમાં એ લોકોએ જે કામ કર્યું એવું ક્યાંય સુધી બન્યું નથી. આ એક એવી ઘટના છે કે જેમાં પોતાના જાનની પરવા કર્યા વગર મહિલાઓએ અંગ્રેજ દુશ્મનોને તોપગોળાને ઝીલીને નકામા બનાવી દીધા હોય. કે એવી ઘટના હતી કે અંગ્રેજ લોકો જે ગમે તેવા તોપગોળા કરે પણ એને આ સ્ત્રીઓએ આ રીતે નકામા બનાવી અને ઝીલી લીધા હતા. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવું જ આ સાહસિક કામ હતું, કે જે રીતના ઝાંસીની રાણીએ કામ કર્યું હતું એવી જ રીતનું કામ છે આ ત્યાંની સ્ત્રીઓએ સાહસિક રીતે કામ કર્યું હતું. આ બધી લક્ષ્મીબાઈઓ જ હતી, પણ કેવી તો કે ગુજરાતની લક્ષ્મીબાઈઓ, કે આ જે પણ કાંઈ સ્ત્રીઓ હતી એ પણ બધી લક્ષ્મીબાઈઓ જ હતી, પણ ગુજરાતની લક્ષ્મીબાઈઓ હતી તેવું નામ તેને અપાયું. ત્યાર પછી ઉત્તર ગુજરાતમાં પાટણ, ખેરાલુ, ભિલોડા, તેડી વગેરે જગ્યાએ સ્થાનિક લોકોની સહાયથી સંગ્રામો થયા. કે ત્યાર પછી જે પણ કાંઈ આવા પાટણ, ખેરાલુ, ભિલોડા જેવા સ્થળ છે ત્યાંના જે સ્થાનિક લોકો હતા તે લોકો પણ યુદ્ધો જે એ કરવા લાગ્યા અને સંગ્રામમાં જોડાયા હતા. આ ઉપરાંત ડિસેમ્બર 1858માં સૈન્ય સાથે તાત્યા તોપે ગુજરાતમાં આવી. જો તાત્યા તોપ વિશે આપણે આગળ અભ્યાસ કર્યો કે તેમણે પણ શું કહ્યું કે ડિસેમ્બર મહિનામાં 1858માં એ પણ ગુજરાતમાં આવી અને 15 દિવસ પંચમહાલમાં રોકાયા હતા. કે એ પણ અહીંયા આવ્યા હતા અને 15 દિવસ સુધી પંચમહાલમાં રોકાયા હતા. અંગ્રેજ લશ્કર પાછળ પડતા છેવટે તેમણે વાંસવાડના જંગલો તરફ જવાની ફરજ પડી હતી. કે તેની પાછળ કોણ પડી ગયું કે અંગ્રેજ લશ્કર હતું તે તાત્યા તોપ પાછળ પડી ગયું, અને અંતે એમણે શું કર્યું કે વાંસવાડાના જે પણ કાંઈ જંગલો હતા તેની તરફ પાછા જે આ તાત્યા તોપ છે એ ફરી ગયા હતા. અને આ રીતે છે આ બધા જ લોકો જે સંગ્રામમાં જોડાયા હતા. અને વિદ્યાર્થી મિત્રો, આપણો ટોપિક છે તે પૂર્ણ થાય છે.